ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક નજર કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી। અમેરિકાએ ભારતીયોને અમાનવીય રીતે પરત મોકલતા લોકોમાં આક્રોશ। પાકિસ્તાન કાશ્મીર માટે 10 યુદ્ધો લડવા માટે તૈયાર છે, આ પાકિસ્તાન આર્મી વડાનું કહેવું છે। તોયબાના વડા હાફિઝના પુત્રનો દાવો કે કાશ્મીરને ટૂંક જ સમયમાં પડાવી લેશું। અમેરિકામાં ટ્રમ્પના નિર્ણયોને લીધે 50 રાજ્યોમાં વિરોધનો વંટોળ। સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તની એનઆરઆઈ સાથે 1.23 કરોડની ઠગાઈ। પરત ફરેલા ગુજરાતીઓને પોલીસે વતન પહોંચતા કરવાની ફરજ બજાવી। 2 કન્ટ્રીના રિજેક્શન આવતા શિવાની ગોસ્વામી ગેરકાયદે અમેરિકા ગઈ હતી, આ વાત સામે આવી છે। ભુવાનું પિશાચી કૃત્ય, 4 મહિનાની માસૂમ બાળકીને લોખંડના સળિયાથી ડામ આપ્યા। દાહોદમાં નકલી એને પ્રકરણમાં 11 સર્વે નંબરો સાચા જાહેર કરાયા। પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે કન્યાના 9 તોલા દાગીના ભરેલા પર્સની ચોરી। લોગો વગરનો યુનિફોર્મ પહેર્યો હોવાથી બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી। એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર। પરીક્ષા પે ચર્ચા નવા ક્લેવરમાં પીએમ સાથે 12 સેલિબ્રિટી પણ હશે। વિમાનમાં હાથકડી પહેરાવીને 40 કલાક સુધી બેસાડી રાખ્યા, વોશરૂમ પણ ન જવા દીધા, આ કહેવું છે ઇમિગ્રન્ટ્સનું। ભારત ચંદ્રયાન 4 મિશન વર્ષ 2027માં લોન્ચ કરશે। 6 વર્ષથી બંધ કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી શરૂ થશે। 21ને બદલે 10 દિવસમાં પૂર્ણ કરી શકાશે। બરડાથી બોટાદ સુધી બૃહદ ગીર બની શકે, આની ઘોષણા ટૂંક જ સમયમાં થશે। ભારતે પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે। જાડેજાએ 600 આંતરરાષ્ટ્રીય વિકેટની સિદ્ધિ મેળવી। પ્રયાગરાજની બસનું બુકિંગ 25મી સુધી ફૂલ। વડોદરાથી રોજ 4 બસો દોડાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે। પોલીસ અને વકીલનું સંકલન, તપન હત્યા સહિત 200થી વધુ કેસ હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે। પોડાર સ્કૂલમાં વિદ્યાર્થીએ લોગોવાળું પેન્ટ ન પહેર્યું, પીટીના પીરિયડમાંથી કાઢી મૂકવામાં આવ્યો। ઓછી હાજરી હોવાથી આરટીઈના 8000 વિદ્યાર્થીની ફી ન ચૂકવાઈ। મંગેતરને સાડીઓ બતાવી લગ્નના 19 દિવસ પહેલા ખોડિયારનગરની યુવતીએ આપઘાત કરી લીધો। વારસિયામાં પાડોશીઓની બિઝનેસ બંધ કરવાની ધમકીથી વૃદ્ધાએ ફિનાઇલ પીધું। હવે એક નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। આમિર ખાનના પુત્ર જુનેદની ફિલ્મ લવ્યાપ્પાના સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન પહોંચ્યા। ટ્રમ્પની નીતિઓ સામે અમેરિકાના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન। પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણમાં દીપિકા પાદુકોણ, મેરી કોમ અને સદગુરુ પણ જોડાશે। અમેરિકાના સિએટલ એરપોર્ટ પર જાપાનથી આવેલું વિમાન ઉભેલા વિમાન સાથે અથડાયું। મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આઈએએફ મિરાજ ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત। આરબીઆઈ વ્યાજદર ઘટાડશે એનબીએફસીને, જેનાથી વધુ લાભ મળશે। એસબીઆઈનો નફો 84% વધીને ₹16,891 કરોડ થયો। એક્સપાયરીના દિવસે વેચવાલી હાવી રહેતા શેરબજાર લાલ નિશાનમાં। અમેરિકામાંથી પાછા કાઢવામાં આવેલા ભારતીયોનું ભવિષ્ય અંધકારમય બની જશે। આણંદ નડિયાદ મહાનગરપાલિકાને 67 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। પેટલાદ પાલિકાની આજે સભા, નિવૃત્ત થઈ રહેલા એન્જિનિયરનો મુદ્દો ગાજશે સભામાં। હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। આસારામ પરની ડોક્યુમેન્ટરી રિલીઝ કરનાર ડિસ્કવરીના સ્ટાફને ધમકી મળી છે। કોંગ્રેસ મજબૂરીમાં જય ભીમ બોલે છે, આ બોલ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ભારતીય બ્રીડની ગાય 40 કરોડ રૂપિયામાં વેચાઈ। પહેલા પતિથી અલગ રહેતી મહિલા બીજા પતિ પાસેથી ગુજરાન ભથ્થું માંગવા હકદાર છે। મહાકુંભમાં ભાગદોડ દુર્ઘટના હતી કે પછી કાવતરું, સવાલ ઊભો થાય છે। 5 દાયકા જૂના ઘટાદાર વૃક્ષની સરેઆમ હત્યા કરવામાં આવી રહી છે। શુભાનપુરામાં રહેતા વેપારીને લોન આપવાનું કહીને 9 લાખથી વધુ પડાવી લેવામાં આવ્યા। શહેર પોલીસ દ્વારા 5 દિવસમાં 1500થી વધારે વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું। પત્ની પર ખૂની હુમલા બાદ ડોક્ટરે કાંડા પર ચાકુ ફેરવી દીધું, આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। મંગેતર સાથે વિડીયો કોલથી વાત કર્યા બાદ યુવતીએ ફાંસો ખાઈ લીધો। વરસાદી ગટરમાં ગેરકાયદે કનેક્શનોએ માસૂમ કેદારનો ભોગ લીધો। હવે એક નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। અમદાવાદની ટ્રેનોમાં પાણી વડોદરા રેલવે સ્ટેશનથી ભરવાની યોજના। ગુજરાતના મેડિકલ ટુરિઝમ સહિતના ટુરિઝમ સેક્ટરને બજેટ 2025થી વધુ ફાયદો થશે।
સ્થાયી સમિતિના ચેરમેન પર ખાનગી ચેનલના કેમેરામેને હાથ ઉપાડ્યો. સ્કૂલ ફ્રેન્ડનો વર્ષો પછી સંપર્ક થતાં મળવા બોલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે ફેમિલી ફર્સ્ટ, અમારા માટે નેશન ફર્સ્ટ. ડિપોર્ટેશનની આ પ્રોસેસ નવી નથી. એસ જયશંકરનું નિવેદન. વીજ કંપનીના કોન્ટ્રાક્ટ કર્મીનો મૃતદેહ ગોત્રી કચેરીએ લઈ જઈને ધરણા કરવામાં આવ્યા. હાથીખાનામાં 3 વર્ષ પૂર્વે થયેલા ખૂનના બનાવમાં હુમલાખોરને જન્મટીપની સજા. ચાલુ લગ્ને 9 તોલાના દાગીના, ચાલ્લામાં આવેલા રૂપિયા ચોરાયા. લગ્નના 10 દિવસ અગાઉ જ યુવતીએ જીવન ટૂંકાવ્યું. વેપારીના પુત્રોએ ઉઠાવી જવાની ધમકી આપી 5 સામે ફરિયાદ નોંધાઈ. MS યુનિવર્સિટીમાં ડેઝની સિઝન જામી છે. સિગ્નેચર ડેની ઉજવણી થઈ. મેકરફેસ્ટનું આયોજન MS યુનિવર્સિટી ખાતે. અમેરિકન નાગરિકત્વ મેળવવામાં ભારતીયો બીજા ક્રમે છે. રોકાણકારોને સોનામાં ચાંદી છેલ્લા 36 દિવસમાં 10.78% વળતર આપ્યું. 2018-19થી 2022-23માં ભારત કઠોળ મામલે સ્વાવલંબી હતું જ, ત્યારે હવે આત્મનિર્ભર મિશનનું સુરાતન ચડ્યું છે. ગોધરા શિરડી એસટીમાંથી 4.41 લાખના ગુટખા જપ્ત કરાયા. જાનવડ આશ્રમ શાળામાં 2 વર્ષથી ફરજ બજાવતી શિક્ષિકાની માતા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી ખુશ્બુ પટેલ 60 કલાકે પાદરા પહોંચી. અમેરિકા જવા માટે બોગસ લગ્નનું રેકેટ, લગ્નમાં બોલાવતા મહેમાનો પણ બોગસ. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇસ્માઇલી મુસ્લિમોને નવા આધ્યાત્મિક નેતા રહીમહાલ હુસૈન મળ્યા. અમદાવાદ મહાનગરપાલિકાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર થયું. 51,227 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ બનશે. દરિયાપુરમાં સગા બાપે જ સગીર દીકરીને હવસનો શિકાર બનાવી. અમદાવાદમાં કપડાં ધોવા ગયેલો યુવક પાણીમાં ગરકાવ થયો. એએમસી દ્વારા 5 નવા બ્રિજ અને 7 ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા ઘટાડી દેવામાં આવશે. સુરતમાં 18 વર્ષથી વોન્ટેડ લૂંટના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. ભુજ ભચાઉ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો, 1નું મોત. થરામાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ઉપસ્થિતિમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાન બચાવો કાર્યક્રમ યોજાયો. અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવાનો છે. 2 મહિલાઓ સહિત 3 દર્દીઓના હાથ પગ મોટા ઉંદરોએ કરડી ખાધા. હિંમતનગરમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં 6 લોકો દાઝ્યા.